સુરતમાં ભાજપ ઓફિસમાં મારામારીનો મુદ્દો છે। ભાજપના કાર્યકર દિનેશ સાવલિયા સામે ગુનો દાખલ કરાયો છે। ખજાનચી શૈલેષ ચરીવાલાએ ઉધના પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। ઉધના પોલીસ મથકે મારામારીનો ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે સુરત ભાજપ કાર્યાલયમાં બે નેતાઓ આમને સામને આપ જોઈ રહ્યા છો મારામારી સુધી મામલો પહોંચી ગયો। ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદરની લડાઈ સ્પષ્ટ સામે આવી રહી છે સુરતની અંદર અને આપ જોઈ રહ્યા છો બે નેતા આમને સામને જોવા મળ્યા। હાલાકી સુરત શહેર પ્રમુખે તાત્કાલિક નોટિસ પણ આપી છે અને 3 દિવસમાં ખુલાસો કરવાની વાત કરી છે। આ સ્થિતિની વચ્ચે અંદરો અંદર નેતાની લડાઈ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા અને હવે ઉધના પોલીસ મથકે ગુનો પણ દાખલ કરાયો છે। ભાજપના કાર્યકર દિનેશ સાવલિયા સામે આ ગુનો દાખલ કરાયો છે। ખજાનચી શૈલેષ ચરીવાલાએ આ ગુનો દાખલ કરાવ્યો છે। ચેતન આ ગુનો દાખલ કરાયો છે। શૈલેષ ચરીવાલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, શું વિગતો? ચેતન, ગુનો નોંધાયો છે, શું વિગતો હાલમાં? હા